તો આગળ સમાચારોમાં વાત કરીએ તો પોરબંદરના લોકમેળામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। રાઇડ્સમાં જોખમી રીતે લોકો ઊભા રહ્યા। લોકમેળામાં સંચાલકો અને લોકો બેદરકાર અને સાવધાન રહેવાની ખાસ જરૂર છે। આવી બેદરકારી ભારે પણ પડી શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઋષિ થાનકી જોડાઈ ગયા છે। ઋષિ, જે રીતે આ ગંભીર બેદરકારી રાઇડ્સ પર ઊભા જે છે તે મજા માણતા, કારણ કે ક્યારેક જોખમી પણ સાબિત થઈ શકે છે। આજે સવારથી જ મેળો છે જે જોરશોરથી ચાલી રહ્યો હતો, પરંતુ ક્યાંક જે રાઇડ સંચાલકો છે તેમની બેદરકારી સામે આવી છે। સાથોસાથ જે ટિકિટને લઈને વિવાદ છે તેને લઈને પણ બંકા કમિશનરે રાઇડ્સો બંધ કરવાનો હુકમ કર્યો છે અને સાથોસાથ જે સિટી મામલતદાર છે તે રાઇડ્સની ચકાસણી કરવા માટે મેળામાં આવ્યા છે અને રાઇડ્સ સંચાલકોને કડક સૂચના આપી અને રાઇડ્સ બંધ કરવા માટે સૂચન આપવામાં આવી રહ્યું છે। જી ઋષિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।